तो मित्रों જોઈએ તો આપણે રેલવેની જે ભરતી પડી છે ગ્રુપ ડી ની નોટિફિકેશન નંબર છે 9/2025 રેલવે ગ્રુપ ડી ની ભરતી। તો આપણે આ વિડીયોમાં આની માહિતી જોવાના છે કઈ રીતે શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે અને ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો એની પણ તમને આમાં માહિતી મળી રહેશે। માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો જેથી તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે। તો વાત કરીએ તો આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે કેન્દ્ર લેવલની ભરતી છે રેલવેની ગ્રુપ ડી ની છે। આગળ આપણે જોઈએ તો આમાં કઈ રીતે શું છે, ફૂલ નોટિફિકેશન છે। જો પોસ્ટની વાત કરીએ તો વેરિયસ પોસ્ટ વિવિધ જગ્યાઓ છે, લેવલ 1 to 7 CPC પે મેટ્રિક્સ। હવે આ કન્ટેન્ટનું ટેબલ છે, આપણે આની કંઈ જરૂર નથી, આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણે ફોર્મ માટે એ આની અંદર જોઈશું। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મ ભરવાની તારીખની એની વાત કરીએ તો ફોર્મ 31/1/2026થી શરૂ થયા છે અને આપણે છેલ્લી તારીખ જોઈએ તો 2 માર્ચ 2026 એટલે કે ત્રીજા મહિનાની બીજી તારીખ 2 માર્ચ 2026 છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની। હવે વાત કરીએ તો પગાર, તો જો પગાર ધોરણ પોસ્ટ આધારિત હોય છે આમાં, કેમ કે અલગ અલગ પગાર પંચના લેવલની છે, પણ તમે મિનિમમ જોવો તો 18,000 મિનિમમ 18,000થી સ્ટાર્ટિંગ। હવે 18,000માં વિવિધ ભથ્થાઓ પણ આવે કે હાઉસ રેન્ટ એલાઉન્સ હોય, પેટ્રોલનું ને અલગ અલગ ભથ્થા આવતા હોય, એ મુજબ તમે પગાર ધોરણ જુઓ તો આરામથી તમારું 24,000ની આજુબાજુમાં આમાં પહોંચી જ જાય છે। અને ટોટલ વેકેન્સીની વાત કરીએ તો તમે જોઈ શકો છો 21,997 જગ્યાઓ છે અને ઉંમર જોઈએ તો 18થી 33 વર્ષ। હવે આની અંદર જે છૂટ મળે છે આપણે આગળ જોઈશું કઈ રીતે શું છે। આપણે આગળ વધીશું, આ બધી સૂચનાઓ આપણે કંઈ ખાસ કામની નથી, ઇમ્પોર્ટન્ટ હશે આપણે આમાં છેલ્લે વિડીયોમાં સમજાવી દઈશું તમને। પહેલાં આપણે આમાં જે મેઇન છે એ બધું જોઈ લઈશું આની અંદર। આ બધી આમાં સૂચનાઓ છે। જો આપણા માટે ઇમ્પોર્ટન્ટ એજ લિમિટ આપણે જોઈ 18થી 33 વર્ષ। હવે એમાં જે છૂટ મળે જે ઓબીસી છે એમને 3 વર્ષની મળશે, SC STને 5 વર્ષની મળશે અને એક્સ સર્વિસમેન છે તો એમને ઓછામાં ઓછી 3 વર્ષની મળશે। હવે એમાંય જો ઓબીસી છે તો 6 વર્ષ મળે, SC ST હોય તો 8 વર્ષની મળે। નેક્સ્ટ આમાં જોઈએ આપણે તો જે દિવ્યાંગ ઉમેદવારો છે તો એમાં પણ ઓબીસી છે તો 13 વર્ષની મળશે અને SC ST હોય તો એમને 15 વર્ષની મળશે। બાકી આ સિવાય જે સ્ટાફ છે રેલવેનો તે રેલવેમાં ગ્રુપ સીમાં જે જોબ કરે છે, ગ્રુપ સીની ભરતી અંતર્ગત રેલવેમાં જે લાગેલા ઉમેદવારો છે એમને જો ગ્રુપ ડીનું ફોર્મ ભરવું હોય તો એમની ઉંમર મર્યાદા તમે આમાં જોઈ શકો છો કે જનરલ EWS માટે વધીને 40 વર્ષ સુધી ભરી શકીએ, ઓબીસી નોન ક્રિમિલિયર 43 વર્ષ સુધી અને SC ST 45 વર્ષ સુધી। આ છૂટ નથી, એમની ઉંમર મર્યાદા બતાવેલી છે કે જો 40 વર્ષ પૂરા થઈ ગયા છે તો જનરલ EWS વાળા ફોર્મ ના ભરી શકે। એવી જ રીતે ઓબીસી માટે 43 વર્ષ ને SC ST માટે 45 વર્ષ। કોના માટે? તો જે રેલવેનો સ્ટાફ છે જેમને ગ્રુપ સી અંતર્ગત નોકરી મળેલી છે સરકારી, એમને ગ્રુપ ડીમાં જવું હોય તો। હવે નેક્સ્ટ આગળ આપણે જોઈશું, બાકી આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ ટેબલનો કે તમારે જો કામ હોય તો આ જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈને આમાં બધું જોઈ શકો છો વિગતો। અને નોટિફિકેશન જોતું હોય તો ગૂગલમાં સર્ચ કરી દેવાનું, તમને નોટિફિકેશન મળી જશે। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઓછામાં ઓછું 10 પાસ અને એ સિવાય જોઈએ તો તમારે ITIનો કોઈ કોર્સ છે, પણ યાદ રાખવાનું કે ટેકનિકલ કોર્સ હોય તો જ દર્શાવો। બાકી જો બ્યુટી પાર્લરના કે સીવણના ને એવા બધા કોર્સ હોય તો એ આમાં ના ચાલે। બાકી 10 પાસ છો તો ફોર્મ તમે ભરી શકો છો, ITI જો હોય તો આપણે ઉમેરી દેવાનું, થોડોક ફાયદો થાય ITIનું હોય તો, બીજું કંઈ નહીં। હવે ફીની વાત કરીએ તો જો ફી રિફંડેબલ છે, રિફંડેબલ એટલે પરીક્ષા દો તો તમને ફી પાછી મળી જાય। તો ફીની વાત કરીએ આપણે તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, જનરલ કેટેગરી
અને બીજી વાત કરીએ તો ઓબીસી અને ઈડબ્લ્યુએસ. તો જોઈએ જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ટોટલ 500 રૂપિયા ફી છે. અને ફોર્મ ચાર્જની વાત કરીએ તો 150 રૂપિયા ફોર્મ ચાર્જ ગણાય. તો એ મુજબ તમારું ફોર્મ 650 ભરાય અને એમાં તમને 400 રૂપિયા પરીક્ષા પછી પાછા મળશે. હવે જે SC ST કેટેગરીના છે અને તમામ મહિલા ઉમેદવારો પણ આવી જશે આની અંદર. બાકી SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ કે ઉમેદવારો, તો એમના માટે 250 ફી, 150 રૂપિયા ચાર્જ, એટલે ટોટલ 400 રૂપિયા. અને 400માંથી તમને 250 રૂપિયા પાછા મળશે. આમાં બધું લખેલું છે, તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ઉપરની ફીનું જોવું હોય તો તમે જોઈ શકો છો. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા ઉપરની ફી, જેમાંથી 400 તમને પાછા મળે. એવી રીતે તમામ મહિલા ઉમેદવારો, SC ST ને એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો અને EBC વાળા, તો એમના માટે છે 250 રૂપિયા ઉપરની ફી. અને ફોર્મ ચાર્જ બધામાં સરખો છે, 150 રૂપિયા ફોર્મ ચાર્જ છે, જે અમે તમને અત્યારે કીધું. હવે મોડ ઓફ ફીસ પેમેન્ટ, તો આનું તમારે કંઈ કામ નથી. આ ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય, એમ આવે બધું કાર્ડથી ને બધું ઘણા ઓપ્શન હોય. અત્યારે આપણે જે તમારું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે એ આપણે જોઈશું આની અંદર કયું કયું છે, શું છે. એક્ઝામની વાત કરીએ તો આ એક્ઝામનું જોઈ શકો છો તમે. 1.5 કલાકનું પેપર આવશે, કોમ્પ્યુટર ઉપર આવશે. જનરલ સાયન્સ 25 માર્ક, મેથમેટિક્સ 25 માર્ક, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 30 માર્ક અને જનરલ અવેરનેસ 20 માર્ક. એવી રીતે ટોટલ 100 માર્કનું પેપર છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને નેગેટિવ માર્ક આમાં 1/3 એટલે કે 0.33 નેગેટિવ માર્ક છે. હવે પીઈટી આની અંદર આવે છે, તો એ પોસ્ટ મુજબ હોય છે. બધામાં આવે એવું ફાઇનલ ન કહી શકાય. જો મેલ કેન્ડિડેટનું જોવો તો should be able to lift and carry 35 kg of weight for a distance of 100 meters in 2 minutes in one chance without putting the weight down. એટલે કે 35 કિલો વજન ઉપાડીને 100 મીટર 2 મિનિટમાં પૂરું કરવાનું. એ તમે દોડો કે ચાલો બધું ચાલે. should be able run for distance 1000. જો હવે 1 કિલોમીટર 4 મિનિટ અને 15 સેકન્ડમાં 1 કિલોમીટર દોડવાનું છે. આ બે છે. એવી રીતે ફિમેલ કેન્ડિડેટમાં જુઓ તો એમાં 20 કિલો વજનનું છે, 100 મીટર અને 2 મિનિટ. અને દોડમાં પણ એ છે કે 1 કિલોમીટર 5 મિનિટ અને 40 સેકન્ડ. હવે નેક્સ્ટ આગળ જોઈએ આપણે. તો માર્ક નોર્મલાઇઝેશનનું છે, આ કંઈ કામનું નથી. આપણે મેન જે હતું એક્ઝામનું એનું આપણે જોઈ લીધું. બાકી ફોર્મ ભરવાનું અને આરઆરબીની વેબસાઇટ ભરવાનું હોય, આ બધા એનેક્સર છે. હવે એનેક્સરમાં શું છે કે તમારે કોઈ પણ સર્ટિફિકેટ છે તો એ કેન્દ્ર લેવલની ભરતી છે, એટલે તમારા જે તે રાજ્યના જે હોય એ ના ચાલે. તમારે કેન્દ્ર સરકારનું સર્ટિફિકેટ આવે ઇંગ્લિશ લેવલનું, ઇંગ્લિશનું, એ તમારે અલગથી કઢાવડાવવું પડે. બાકી બીજું કંઈ નથી. ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો મારો કોન્ટેક કરી શકો છો. 81 60 97 43 92 આ મારો કોન્ટેક નંબર છે, નોટ ડાઉન કરી લો. 81609243. બીજી વાર બોલું છું, નોટ ડાઉન કરી લો. 8160974392 આ મારો કોન્ટેક નંબર છે. આમાં તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. કોલ નહીં કરવો, માત્ર મેસેજ કરવો. ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો ભરાઈ જશે. માત્ર ઓનલાઈન ફોટો અપલોડ કરવાનો આવે છે, એ તમારે QR કોડથી કરવો પડશે, કેમ કે ત્યારે મોટાભાગની ભરતીમાં લાઈવ ફોટો આવી ગયો છે. બાકી એમાં કંઈ છે નહીં, તમને બધું અમે કરાવડાવી દઈશું. બાકી બીજું કંઈ છે ને, મેન જે હતું એ આપણે જોઈ લીધું. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.